હવે એક નીડલના કારણે આખું શરીર આમ એ થઈ જાય. તમે જુઓ કે કદાચ તમારી આગળ કાંટો પડ્યો હોય, તમને ખબર છે, તોય એની પર પગ મૂકીને ચાલવાનું હોય તો ચાલશે જ નહીં કોઈ, કેમ કે ખબર છે કે કાંટો છે ને પગ મૂકશો તો વાગશે. હાલેલુયા. એક માણસને લોકો પથ્થરે મારી રહ્યા છે, નાની ટાંકણીઓ, નાના પથ્થરોથી નહીં, એ મોટા પણ હશે. શરીરના કયા કયા ભાગમાં કેવી રીતે વાગતા હશે, વી ડોન્ટ નો, બટ ખાલી ઇમેજ કરવા કોશિશ કરો. એ કન્ડિશનમાં પણ એ ફિઝિકલથી પણ બહાર આવીને બાય ધ સ્પિરિટ એ દેવને જોવે છે, પ્રભુ ઈસુને જોવે છે. હાલેલુયા. સો સ્પિરિચ્યુઆલિટી ફિઝિકલ સેન્સથી નહીં દેખાય. એ સ્પિરિચ્યુઆલિટી માટે એ સ્પિરિચ્યુઅલ સેન્સ ઓપન થવા જરૂરી છે. અને એ જ્યારે સેન્સ ઓપન થશો ત્યારે એ સ્પિરિચ્યુઅલ લાઈફ બહુ ઇઝી બનશે. તમને સ્પિરિટની મુવમેન્ટો ખબર પડશે, તમને દેવના હૃદય વિશે પણ ખબર પડશે, દેવ તમારી પ્રત્યે શું આશા રાખી રહ્યા છે એ પણ તમને ખબર પડશે અને સમજાશે. દેવે તમારા સ્પિરિટની અંદર શું મૂક્યું છે એને જાણવું પણ બહુ જરૂરી છે. અને જ્યારે સ્પિરિટથી તમે ચાલતા હોય ત્યારે તમને ખબર પણ પડે અને એ બહાર લાવવાના માટે તમે એના માટે પ્રેયર પણ કરો, એના માટે મેડિટેટ કરો અને જાણીને એના પર કામ કરો ફિઝિકલી પણ. અને જ્યારે થશે ત્યારે તમે બહુ આશીર્વાદિત થશો. અને મેં પણ એ જાણ્યું છે અને જે દેવે રાખ્યું છે એ દેવ જ બધું બહાર લઈ આવી રહ્યા છે. હાલેલુયા. હવે હું તમને અમુક એક્સપિરિયન્સની વાત કરું, અનુભવોની વાત કરું છું કે જે આઈ બિલીવ કે દરેકના જીવનની અંદર એવા થયા જ હશે. ફોર એક્ઝામ્પલ, ઘરે કોઈ હોય નહીં, તમે એકલા જ હોવ. ઘણા લોકો બીવે છે, ખબર નહીં કેમ બીવે છે. કદાચ બેઠા હોય ને કંઈક અનયુઝ્યુઅલ વોઇસ આવે, કંઈક એવો વોઇસ આવે ને તો બીવાઈ જશે. અને સૌથી પહેલો વિચાર એવો છે કે ભૂત છે, ઇવિલ સ્પિરિટ, ગભરાઈ જાય. પણ કેમ? કેમ કે તમે જાણતા નથી કે દૂતો પણ ત્યાં હાજર હોય છે, લોકોના મનની અંદર અને દુનિયાની અંદર ને મંડળીઓની અંદર. બસ ખબર નહીં, કોઈને શીખવાડ્યું બી નથી પાછું, તો એ લોકોના મનની અંદર એ જુઠ્ઠું પેસી ગયું છે કે આવું હોય ને તો એ ભૂત જ હોય કે એ વિલ સ્પિરિટ જ હોય કે શેતાન જ હોય. પણ જો કદાચ આવો વોઇસ આવે કે અવાજ થાય તો તમે કેમ એને એપ્રોચ નથી કરતા કે ઓ લોર્ડ, આઈ થેન્ક યુ ફોર યોર પ્રેઝન્સ. આઈ બિલીવ એન્ડ આઈ નો કે તમારા દૂતો પણ અહીંયા છે. અને એના માટે આપણે દેવને ધન્યવાદ કેમ નથી કરતા? એવું કરવું જોઈએ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ કરવું જોઈએ. અને હું તમને કહું કે ઘણા એવા એક્સપિરિયન્સીસ, એવા અવાજો તમે સાંભળ્યા હશે કે કદાચ એ દેવના દૂત તરફથી પણ હોય, પણ તમારી અજ્ઞાનતાના કારણે એ દેવના દૂતોને પણ તમે મિસ કરી બેઠા છો, એ દેવની પ્રેઝન્સને પણ તમે મિસ કરી બેઠા છો. ઓકે. બીજી પણ એક વસ્તુ કહું કે ઓકે, તમે કૂતરાઓને જોયા હશે, ભસતા તમે સાંભળ્યા હશે કે અમુક ચોક્કસ સમય આવે ને, અને ખાસ નાઇટમાં જોજો કે ચોક્કસ સમય ભસતા જ હોય. અને તમે જ્યારે જોશો ને ત્યારે આજુબાજુ કોઈ તમને નહીં દેખાય, પણ એ ભસતા હોય. હું તમને કહું કે એમને ના ભસતા હોય. ધેર આર સ્પિરિચ્યુઅલ બીઇંગ્સ કે જે તમને આંખે નથી દેખાતા, બટ એ કૂતરાઓને પણ એ સ્પિરિચ્યુઅલ બીઇંગ્સ દેખાય છે, એ ઇવિલ સ્પિરિટ્સ દેખાય છે કે જેના કારણે તેઓ ભસે છે. તમે જોજો કે કૂતરાઓનું પાછું કેવું કે અમુક વખત કશું હોય નહીં, કોઈ રીઝન ના હોય, પણ ફટાફટ શું થશે ને, અહીંથી ત્યાં દોડ કરી મૂકશે. આમ પાગલ થઈ ગયા હોય ને, દોડ કરશે. એ એમને એમ નથી કરતા વાલાઓ, એ તમે કદાચ નથી સમજી શકતા, પણ એ સ્પિરિચ્યુઅલ બીઇંગ્સ ત્યાં હોય છે કે જેના કારણે બીકની અંદર અહીંથી ત્યાં ભાગતા હોય છે. હાલેલુયા. હવે હું તમને માણસોની પણ વાત કરું કે માણસો પણ બીવાઈ જતા હોય છે. પણ હું તમને કહું, બાઇબલમાંથી હું જણાવું કે જ્યાં જ્યાં દૂતો પ્રેઝન્ટ થયા એ લોકની આગળ, એ લોકો ગભરાઈ ગયા જ છે. એમના શરીરની અંદર ધ્રુજારીઓ ચઢી જ ગઈ છે. અને દૂતે જ્યાં પ્રેઝન્ટ થયા ને, દૂતે એ કીધું જ છે, તમે જોજો કે તમે બીસોમાં, તમે ગભરાશો નહીં. એનો મતલબ કે એ એન્જલ્સની પ્રેઝન્સ તમને બીક પણ અપાઈ દે. ઇટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ ટ્રુ. એ સાચું છે કે તમને બીક અપાવડાઈ પણ દે. માની લો કે જો તમે આવી જ રીતે જીવતા હોય ને, દેવ તમારી સ્પિરિચ્યુઅલ આઈઝ ઓપન કરી દે તો તમે પોતે બીકમાં મરી જાઓ, ગભરેલા રહો. કેમ કે તમે જ્યાં જાઓ ત્યાં તમને બધું દેખાય જ કરે
કેવી હાલત થાય તમારી? ફક્ત 2 મિનિટ માટે જો આંખ ખોલે ને, ઇટ ઇઝ ટેરેબલ. તમને લોકો ચાલતા દેખાય, બટ એમના શરીરોની અંદરથી એ બ્લીડિંગ દેખાય. તમને એ ઇવિલ સ્પિરિટ એમને જકડાઈ લઈને બાંધેલા દેખાય. ભલે એ માણસો જીવતા હોય, બેસ્ટ જીવતા હશે, બટ એ સ્પિરિચ્યુઅલના એ સ્પિરિટ્સ, ઇવિલ સ્પિરિટ્સના કંટ્રોલ તમને દેખાય અને એ ટફ બની જાય તમારા માટે, કેમ કે કદાચ તમે એને ઝીલી ના શકો. ઓકે, જ્યારે દાનિયલની સાથે પણ ગાબ્રિયલનું એન્કાઉન્ટર થાય છે. દાનિયલ પોતે નીચે પડી જાય એવા થઈ ગયા છે, એમના શરીરમાંથી તાકાત જતી રહે છે. એ દૂત જ્યારે ટચ કરે છે ત્યારે ઊભા થાય છે ને તોય ધ્રુજતા થાય છે. એલિઝાબેથ અને જખારિયા, કે જે યોહાન બાપ્તિસ્તના પિતા કહેવાય, અને જ્યારે એ દૂત એમને પણ દર્શન આપે છે જખારિયાને, ત્યારે પણ એ દૂત એવું કહે છે અને જખારિયા ગભરાઈ જાય છે. દેવના દૂત કહે છે કે તમે બીસોમાં, તમે ગભરાશોમાં. મરિયમની સાથે પણ જ્યારે એ દૂત મુલાકાત કરે છે ત્યારે કહે છે કે મરિયમ બીઓમાં, તમે કૃપા પામ્યા છો. હાલેલુયા. સો આવા અનુભવો તમને થયા જ હશે, આઈ એમ શ્યોર. પણ હું તમને અહીંયા ઉત્તેજન આપવા માંગુ છું અને તમને જણાવવા માંગુ છું કે એ સ્પિરિચ્યુઅલ બિંગ્સ એ દેવ તરફથી પણ હોય છે. કદાચ બીક લાગે પણ દેવનો આભાર માનો, એમને એકનોલેજ કરો, એ કરવું બહુ જરૂરી છે. ઘણી બધી વખત એવા પણ અનુભવ થયા હોય કે તમે રસ્તામાં ચાલતા હોવ કે તમારી આજુબાજુ કોઈ ના હોય, બટ તોય તમને એ સંભળાય ફિઝિકલી પણ કે તમને કોઈક તમારા નામ દઈને તમને બોલાવી રહ્યા છે. થયું છે એવું તમારી પાસે? હું તમને કહું કે એ સ્પિરિચ્યુઅલ બિંગ્સ હોય છે, કે એ દેવના દૂતોને દેવ તમને પોકારતા હોય છે તમારા નામ લઈને, અને ઓલમોસ્ટ એ તમને છે ને પાછળથી બૂમાવશે. કેમ કે જ્યારે તમે પ્રકટીકરણ પણ વાંચો છો ને, યોહાન પોતે કહે છે કે જેમને દેવે આખું પ્રકટીકરણ બતાવ્યું, એવું કહે છે કે પાછળથી એ વાણી આવી અને હું જોવાને ફર્યો. સો તમને એવા વોઇસીસ આયા હશે અને પાછળથી હશે, અને તમને એવું થાય કે કોઈકણે તો મન બૂમ પાડી, ભલે કદાચ કોઈ હોય ના હોય. ઘણી બધી વખત રસ્તાઓમાં પણ એવું આવે ને તમે પાછળ જોવા તો કોઈ તમારું ઓળખીતું ના પણ હોય, બટ તોય તમને એ ખબર તો પડે કે યાર કોઈકણે મને બૂમ પાડી. વાલા, હું તમને કહું કે એ દેવે તમને બૂમ પાડી છે, દેવે તમને એ નામ લઈને પોકાર્યા છે, પણ અજ્ઞાનતાના કારણે તમે એ પણ મિસ આઉટ કરો છો. સો આ બધું હું જણાવું છું કે તમે એ મિસ ના કરો. ઘણી બધી વખત ઘણા લોકોને એવા અનુભવો પણ થયા હશે કે રાત્રે સૂઈ ગયા હોય અને એમને કોઈક ઉઠાડે એક કુખની પાસે પણ કે અલગ અલગ રીતે પણ હું તમને કહું કે દેવના દૂતો હોય છે કે તમને ઉઠાડતા હોય છે કે તમે ઉઠીને દેવની પ્રેઝન્સમાં આવીને પોતાના ઘૂંટણો ટેકવીને દેવની સાથે વાતચીત કરો, પ્રેયર્સ કરો. પણ ઘણા લોકો જ્યારે ઊંઘમાં હોય, જ્યારે આવું થાય ને ત્યારે ગભરાઈ જાય છે, બીવાઈ જાય છે, એમને એવું લાગે છે કે ઇવિલ સ્પિરિટ્સ એન્ડ ભૂતો છે. પણ હું તમને કહું કે ઘણી વખત દેવ અને દેવના દૂતો તમને ઉઠાડવા માટે આવતા હોય છે. જ્યારે પિત્તર, આઈ બિલીવ, કે જેઓને જેલની અંદર પૂરી દીધા હતા અને સૂઈ ગયા હતા, મંડળી અહીંયા પ્રેયર કરે છે અને દેવ દૂતને મોકલે છે અને પિત્તરને કુખમાં મારીને ઉઠાડે છે કે ઉઠ. પિત્તરને એવું લાગ્યું કે આ એક વિઝન, એક ડ્રીમ ચાલી રહ્યું છે, બટ એ રિયાલિટી હતી. સો એ દૂતો પણ આવીને ઉઠાડે છે. હાલેલુયા. સો આવા બધા ઘણા બધા અનુભવો છે. આ પ્રાણીઓમાં કૂતરાનું કીધું, પણ આપણે એને રોજ જોઈએ છે, પણ ઘણા બધા પ્રાણીઓ કદાચ આપણે રોજ નથી જોતા તો આપણને ખબર નથી, પણ એમની સાથે પણ વ્યવહારો થતા હોય. અને દેવનું વચન કહે છે કે જેની અંદર બ્રેથ છે ને, શ્વાસ છે, એ દેવનો મહિમા કરે જ છે. હાલેલુયા. સો કંઈક રીતે એમને પણ દેવની ખબર છે. સમજી રહ્યા છો? સો આ સ્પિરિચ્યુઆલિટી છે અને એની બાબતો છે. હવે ખાસ આ બધી બાબતો તમે જાણી અને સાંભળી અને સમજ્યા પણ હવે પ્રશ્ન એવો થાય કે હવે આ દરેક વસ્તુઓ જો મારે પણ જાણવી હોય, મારે પણ પર્સનલી અનુભવ કરવા હોય તો શું? તો એના માટે પણ હું તમને અમુક વસ્તુઓ કહું છું, એ સાંભળજો ને જાણજો. અને આ બધી વસ્તુઓ હું કાલે શીખ્યો છું ને આજે આઈને કહી રહ્યો છું એવું નથી. નો,
આ બધી વસ્તુઓ દેવે મને વર્ષોથી શીખવાડી છે, સમજાવી છે, અને આ બધી વસ્તુઓ એ મારી લાઈફ બની છે. ધીસ ઇઝ માય રૂટીન, અને આ મારું ડેલીનું લાઈફ છે, ડેલી બેઝિસનું જીવન છે. ઓકે, અને ઘણી બધી બાબતો છે કે હું લઈને આવવાનો જ છું, અને ખાસ અત્યારે હું તમને એ બાબતો વિશે કહું કે કેવી રીતે તમે પણ તમારા જીવનની અંદર એ સ્પિરિચ્યુઅલ સેન્સીસ ઓપન થાય માટે શું કરી શકો છો, શું કરવું જોઈએ, અને એમાંની થોડીક બાબતો હું કહું. સૌથી પહેલી બાબત છે ગ્રેસ, દેવની કૃપા. હું તમને કહું કે દેવની કૃપા વગર એ પોસિબલ જ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કેમ કે કોઈ વ્યક્તિ દેવ પાસે આ વસ્તુ અર્ન નથી કરી શકતા, ખરીદી શકતા નથી, પણ દેવ એમની કૃપામાં એ તમારી અને મારી આગળ પ્રગટ કરે છે. કે જે કૃપા મારા ઉપર થઈ છે અને વસ્તુઓ મારા ઉપર પ્રગટ થઈ છે, આના માટે કંઈ મેં ક્લાસીસ નથી લીધા, સમજી રહ્યા છો, પણ દેવના આત્માથી એ મને આપવામાં આવ્યું છે અને હું જાણ્યો છું અને હું સમજ્યો છું. સો ખાસ જાણજો કે દેવની કૃપા વગર એ પોસિબલ થતું નથી. સો તમારે એ કૃપા માગવાની જરૂર છે. દેવની પાસે આવીને એક કૃપા માગવાની જરૂર છે કે દેવ એ કૃપા મારા પર પણ થાવ, કે મારા સ્પિરિચ્યુઅલ આઈઝ ઓપન થાય, સ્પિરિચ્યુઅલ સેન્સ ઓપન થાય, કે જ્યાંથી સ્પિરિચ્યુઅલ વસ્તુઓ, દેવની બાબતો આપણે શીખી શકીએ, સમજી શકીએ, અને એ પ્રમાણે ફિઝિકલી પણ જીવી શકીએ. આમેન. બીજી વસ્તુ છે કે પ્રેયર. એલિશા એ અનોઇન્ટેડ હતા, અભિષેક્ત થયેલા હતા, અને એમણે જ્યારે એ ચાકરના માટે પ્રાર્થના કરી અને એમની આંખો ઉઘડી ગઈ. ઇટ ઇઝ પોસિબલ કે જે વ્યક્તિ દેવની સાથે ચાલતા હોય, આત્માથી ભરપૂર હોય, અનોઇન્ટેડ હોય, અભિષેક્ત થયેલા હોય, અને આ બધી બાબતો એમના માટે ઓપન હોય, સ્પિરિચ્યુઅલ સેન્સ એમના ઓપન હોય, અને જો એ તમારા માટે પ્રાર્થના કરે તો એ પોસિબલ છે કે તમારી પણ સ્પિરિચ્યુઅલ આઈઝ ઓપન થાય. ઇટ ઇઝ પોસિબલ. ત્રીજી વસ્તુ છે કે ડિઝાયર. એ સ્ટ્રોંગ ડિઝાયર હોવી પણ બહુ જરૂરી છે, એ ઈચ્છા હોવી પણ બહુ જરૂરી છે. સ્પિરિચ્યુઆલિટીની માટેની એ ઈચ્છાઓ ઘણાના જીવનોમાં નથી, એના માટે એમના જીવનો દુનિયાની રીતે બહુ ફ્રૂટફુલ લગાતા હશે, બટ સ્પિરિચ્યુઅલી બહુ ડ્રાય છે, રણના જેવા છે, કે ત્યાં કોઈ ઝાડ નથી, કોઈ ફ્રૂટ્સ નથી, ભલે દુનિયાની રીતે બહુ સારા જીવતા હોય. બટ હું દરેકને એન્કરેજ કરવા માંગુ છું કે દરેક આ સ્પિરિચ્યુઆલિટીના માટે ડિઝાયર કરો, સ્પિરિચ્યુઅલ સેન્સ ઓપન થવાની માટેની એ ઈચ્છાઓ રાખો. નોટ ઓનલી દેટ, બટ એ સ્પિરિચ્યુઅલ ગિફ્ટ્સ પણ છે કે જે હોલી સ્પિરિટ તરફથી આપવામાં આવે છે, કૃપાદાનો, એની પણ ઈચ્છાઓ રાખો, અને એ દેવ તમારી ઈચ્છાઓ પ્રમાણે પણ આપતા હોય છે દેવની કૃપામાં. આમેન. સો ઈચ્છાઓ રાખવી પણ બહુ જરૂરી છે. અને ફોર્થ છે કે પર્પસ અને રીઝન. તમે જો આ વસ્તુઓ જાણવા માંગો છો, સમજવા માંગો છો, જીવવા માંગો છો, તો એનું રીઝન શું, એનું કારણ શું? દેવ ક્યારેય કોઈને એન્ટરટેનમેન્ટ માટે હું નહીં આપે, ક્યારેય નહીં. પણ જો આ બધી બાબતો જાણીને તમે કોઈકના માટે આશીર્વાદનું કારણ બનવા માંગતા હોવ તો દેવ એ કરી શકે છે. એની પાછળ એ ચોક્કસ અને વ્યવસ્થિત દેવની ઈચ્છા પ્રમાણેનો પર્પસ હોવો જોઈએ. આમેન. સો એ પણ જરૂરી છે કે તમે એ પર્પસ પણ રાખો, કે દેવને કહો કે પિતા, મારા પણ એ સ્પિરિચ્યુઅલ સેન્સ ઓપન થાય, કે જેથી મારું પોતાનું જીવન, મારા પરિવારનું જીવન, મારી આજુબાજુનું જીવન, મારી મંડળીનું જીવન એવું ને એવું ના રહે, પણ તમે એ દેવની કૃપાથી જ્યારે તમારા પર આવશે ત્યારે તમારા દ્વારા એ મંડળીઓ પણ આશીર્વાદિત થઈ શકે છે. આમેન. હાલેલુયા. એના પછી છે પ્યોર હાર્ટ એન્ડ યોર પ્યોર થોટ્સ. દેવનું હૃદય તમારા હૃદયમાં હોવું જરૂરી છે. એ પથ્થરવાળું હૃદય તૂટી જવું જરૂરી છે, અને દેવનું એ માંસવાળું હૃદય આવવું બહુ જરૂરી છે, કે જ્યાં તમને લોકોના માટે પ્રેમ હોય, એ કરુણા હોય. ઓકે, કદાચ દેવે તમને કશું કોઈકના માટે બતાવ્યું પણ ખરું સ્પિરિચ્યુઆલિટીથી,
પણ હવે તમે એ જ વસ્તુને ઓકે વ્યક્તિને કહો છો, પણ બીજી બાજુ તમે એ વસ્તુને લઈને ગોસિપ પણ કરો છો, બીજાને શેર કરો છો, ગોસિપ કરો છો, ખોટી ખોટી રીતે વાત કરો છો, તો એ પ્યોર હાર્ટ ના કહેવાય. તમારી જવાબદારી છે કે તમે એને સિક્રેટ રાખો અને જે દેવ તમને કહે એ વ્યક્તિને કહેવા એ કહો અને ત્યાં જે પૂરું થઈ જવું જોઈએ. એ ક્યારેક ગોસિપનું કારણ કે કંઈક ઊંધા રીઝન, ફિઝિકલ રીઝનથી ના બનવું જોઈએ. એ પણ બહુ જરૂરનું છે. હાલેલુયા. કોન્શિયસનેસ, ઓ માય ગુડનેસ, આ બહુ સ્ટ્રોંગ વસ્તુ છે. ઘણા લોકો સ્પિરિચ્યુઅલ વસ્તુઓના માટે, દેવના માટે કોન્શિયસ જ નથી, સભાન જ નથી. દેવ એવું કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. પણ ઘણા લોકોને ખબર જ નથી. એ ફક્ત ચર્ચમાં સાંભળવા પૂરતું જ થઈ ગયું હોય. પણ હું મારી લાઈફની અંદર મારી એ કોન્શિયસનેસ છે, મારી એ સભાનતા છે કે હું મારી જાતને કે કરું છું, મારા માઇન્ડને ટ્રેન કર્યા જ કરતો હતો અને એને કહેતો હતો કે દેવ મારી સાથે જ છે. અને એના માટેની હું પ્રેક્ટિસ પણ કરતો હતો કે જે દેવે જ મને કરાવડાવી હતી. જ્યારે પ્રભુએ મારી સાથે વાત કરીને એ સમયની અંદર હું અમદાવાદમાં હતો અને ત્યાં જોબ કરતો હતો અને હું હોસ્પિટલની અંદર હોઉં તો પણ મારી સાથે એવા અનુભવ થતા કે હું ગમે ત્યાં હોઉં કે કશું બી કરતો હોય ને તો મારા પગની અંદર એકદમ ફાયર ફીલ થાય, જાણે કે મારા પગની અંદર જ આગ લાગી હોય અને અંગારા જેવો ફીલ પણ થાય. અને પહેલા મને ખબર ના પડી, એક વખત ખબર ના પડી, બે વખત ખબર ના પડી, 3 વખત ખબર ના પડી, પણ પછી મને સમજમાં આવ્યું કે આ દેવની પ્રેઝન્સ છે. અને એના કારણે મારા માઇન્ડની અંદર એ વસ્તુ એ કોન્શિયસ કરતા ગયા, મારા માઇન્ડને કોન્સ્ટન્ટલી એ મને કહેતા ગયા, વારંવાર કહેતા ગયા. અને એ અનુભવો મને બહુ ફ્રિકવન્ટલી થવા લાગ્યા, એટલે હદ સુધી કે કલાક 2 કલાકની અંદર પણ થઈ જાય. અને દેવે મને ટ્રેન કર્યો, દેવે મને કીધું કે હેપી, કલાકની અંદર પણ તારે મને યાદ કરી જ લેવાનો, તારે એ રિયાલિટી અને સભાન થઈ જ જવાનું કે હું તારી સાથે છું. અને એના પછી હું પ્રેક્ટિસ કરતો ગયો. હવે એ વસ્તુ મારા માઇન્ડની અંદર અને મારા સ્પિરિટની અંદર એવી ઘસી ગઈ અને એવી ખુશી ગઈ છે, એવી અંદર ડીપ ગતિ રહી છે કે 24/7 એ મારા માટે ચાલુ જ છે, એ કોન્સ્ટન્ટ છે. ઓલવેઝ મને એ ખબર હોય છે કે દેવ મારી સાથે છે. ઓલવેઝ મને એ ખબર છે કે દેવની કૃપા મારા ઉપર છે, દેવના આત્મા મારી અંદર છે, ધ સ્પિરિટ ઓફ ગોડ ઇઝ અપોન મી, એ પણ મને ખબર છે, દેવના દૂતો, એ પણ મને ખબર છે. ને એના લઈને હું કોન્શિયસ રહું છું કે જેના કારણે દેવ અદ્ભુત એવી બાબતો કરી જ રહ્યા છે. હાલેલુયા. સો આઈ એમ હિયર ટુ એન્કરેજ યુ એવરીવન કે તમે પણ આ બાબતો કરો. તમે ભલે અમુક વસ્તુઓ ફિઝિકલી છે, જે ડિઝાયર છે, પ્રેયર છે, પર્પસ છે, કોન્શિયસનેસ છે, એ દરેક બાબતો તમે કરો તો એ જાણજો કે એ દેવની કૃપાથી જ તમને આપવામાં આવ્યું છે. જ્યારે ફિઝિકલ એ જે વસ્તુ મેં કીધી એ તમે કરો ત્યારે તમે એની અંદર પ્રેક્ટિસ કરીને તમે આગળ વધો, એની અંદર ડીપ જાઓ, એવું થાય. પણ જો તમને આપવામાં આવે છે તો એ ફક્ત દેવની કૃપાથી આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ એવું ના કે મેં આવું કર્યું હતું ને એટલે દેવે મને આવું કર્યું, ના, એવું ક્યારેય ના હોય. એ નમ્રતા દેવની આગળ પણ રાખવી બહુ જરૂરી છે. હાલેલુયા. સો આઈ બિલીવ કે આ દરેક બાબતો તમારા માટે એ બહુ મોટા આશીર્વાદની રહી જ હશે અને ઘણી બધી બાબતો તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ હશે. અને આ દરેક બાબતો તમે એવરી ડે કરો, એવરી ટાઈમ કરો, એવરી મુમેન્ટ કરો. પોતાની જાતને સ્પિરિચ્યુઆલિટીને માટે સ્પિરિચ્યુઅલ બિંગ્સ કે જે અનસીન છે, જે આંખે દેખાતા નથી પણ જે પ્રેઝન્ટ છે, એ સાબિતી લઈને ચાલો. આમેન. અને આઈ એમ ગોઈંગ ટુ પ્રે ફોર યુ રાઈટ નાઉ. અને હું જાણું છું કે દેવ મારી સાથે છે. હું જાણું છું કે દેવ તમારી સાથે પણ છે. જેઓ આ જોઈ રહ્યા છે, તમે કોઈ એક્સિડન્ટલી અહીંયા આવ્યા નથી ને જોઈ નથી રહ્યા. એ દેવની ઈચ્છા છે કે તમે જુઓ અને તમે સાંભળો. અને અત્યારે હું જ્યારે પ્રેયર કરું છું, હું જ્યારે ડિક્લેર કરું, યુ ટેક ઇટ બાય ધ સ્પિરિટ. તમે એને રિસીવ કરજો બાય ધ સ્પિરિટ. તમે એના માટે બોલજો કે આઈ રિસીવ ઇટ. તમે બોલજો કે ઈસુ પ્રભુના નામમાં આમેન. અને એવી રીતે એન્ગેજ થજો. એન્ડ આઈ એમ ડેમ શ્યોર
કે ઘણા બધા લોકોના માટે એ ઓપન થશે અને તમે આવનાર દિવસોમાં એ અનુભવો કરશો. હાલેલુયા. લેટ્સ પ્રે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પિતા, તમારા એ કૃપાને માટે હું પુષ્કળ આભાર માનું છું. આઈ એમ સો ગ્રેટફુલ ટુ યુ ફાધર કે તમે આ કૃપા મારા પર કરી છે. અને આજે જ્યારે તમારા લોકને માટે હું પ્રાર્થના કરી રહ્યો છું, ઈસુ પ્રભુના નામમાં એ અજવાળું તેઓની ઉપર આવે. ઈસુ પ્રભુના નામમાં એ અંધકાર ની બાબતો દૂર થાય. ઈસુ પ્રભુના નામમાં જ્યાં અંધકાર હોય ત્યાં તમારી લાઈટ પડે અને તેઓ તમારી એ લાઈટને જોઈ શકે, એ સત્યોને જોઈ શકે, એ સ્પિરિચ્યુઅલ બીંગ્સને જોઈ શકે. મારી પ્રાર્થના છે, આઈ ડિક્લેર ઈસુ પ્રભુના નામમાં દરેક બાબતો એમના સ્પિરિટની અંદર જાઓ. ઈસુ પ્રભુના નામમાં ત્યાંથી ફ્રૂટ્સ નીકળો. ઈસુ પ્રભુના નામમાં તેઓની મેન્ટાલિટી ચેન્જ થાવ. ઈસુ પ્રભુના નામમાં પિતા તમારી કૃપામાં તેઓના સ્પિરિચ્યુઅલ સેન્સ તમે ઓપન કરો. સ્પિરિટની એ બાબતો તેઓ જોઈ શકે, તેઓ સાંભળી શકે, તેઓ સમજી શકે. મારી પ્રાર્થના છે, યસ ઓ ફાધર, યસ ઓ લોર્ડ, તમારી કૃપાને માટે તમારો આભાર માનો છું. ઈસુ પ્રભુના નામમાં તેઓને ટચ થાય ઓ લોર્ડ રાઈટ નાઉ. યસ ઓ લોર્ડ, હા એ જ વ્યક્તિ છે, તમે એમને સ્પર્શ કરો. ઈસુ પ્રભુના નામમાં હું જોઉં છું કે ઘણા લોકો અજ્ઞાનતાના કારણે પડી ગયેલા છે, પરંતુ આજે જે બાબતો તમે જાણ્યા છો એ ઈસુ પ્રભુના નામમાં તમે જ્યાં પડી ગયા છો ત્યાંથી ઉઠાવે. ઈસુ પ્રભુના નામમાં તમે પરિસ્થિતિઓમાંથી બહાર આવો. આઈ ડિક્લેર કે એન્જલ્સ તેઓને હેલ્પ કરો. ઈસુ પ્રભુના નામમાં તેઓ દેવની પ્રેઝન્સ, સ્પિરિચ્યુઅલ બીંગ્સ અને એન્જલ વિશે કોન્શિયસ થાવ. પ્રેયર કરો, ડિઝાયર રાખો, પર્પસ અને રીઝન રાખો, પ્યોર હાર્ટ રાખો, પ્યોર થોટ્સ રાખો. ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ. હાલેલુયા. થેન્ક યુ ફાધર. અને ઈસુ પ્રભુના નામમાં હું જોઈ રહ્યો છું કે એ ઘરોની ઉપર, એ ફક્ત વ્યક્તિઓની ઉપર નહીં પરંતુ એ ઘરોની ઉપર એ દેવની કૃપા આવી રહી છે. દેવનો પ્રકાશ એ પ્રગટ થઈ રહ્યો છે. Receive it by the Spirit of God in the name of Lord Jesus. અને હું જોઈ રહ્યો છું કે જ્યારે તમે આ જાણી રહ્યા છો ત્યારે તમને દેવ પાવર પણ આપી રહ્યા છે, દેવ એમનું સામર્થ્ય પણ આપી રહ્યા છે કે જે પરિબળોએ તમારે જીવનને કદાચ ઊંચું નીચું કરી નાખ્યું હોય એ પરિબળોને તમે તોડી શકો. Receive that power in the name of Lord Jesus. ઈસુ પ્રભુના નામમાં એ સામર્થ્ય આવો. એ સામર્થ્યના દ્વારા દરેક પરિબળો એમના જીવનને તહેશ નહેશ કરનારા, ઊંચ નીચ કરનારા એ પરિબળો તૂટી જાઓ ઈસુ પ્રભુના નામમાં. આમેન. હાલેલુયા. થેન્ક યુ જીસસ. તમારી કૃપાને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને આ દરેક બાબતોથી તેઓ બ્લેસ થાવ. આ ચેનલ દ્વારા પિતા તેઓ બ્લેસ થાવ અને તેઓ સ્પિરિચ્યુઅલી વધો, ફિઝિકલી વધો. અને દેવ તમે એમની સાથે છો. તેઓ જાણે અને તેઓની લાઈફસ્ટાઈલ 24/7 સ્પિરિચ્યુઅલ બને. મારી પ્રાર્થના છે. હાલેલુયા. ફરીને એક વખત પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કદાચ અત્યાર સુધી જે જીવી રહ્યા હોય, ઘણા લોકોને અફસોસ થઈ રહ્યો હોય કે યાર અમે ઘણો સમય વેસ્ટ કર્યો છે, કે આ જાણ્યા જ નથી અને ઘણી બધી વખત દેવના દૂતોને નથી સમજી શક્યા, એમને મિસ કરી બેઠા છે, એનો અફસોસ થતો હોય તો હું તમને કહી રહ્યો છું કે હવેથી એ નહીં થાય. ઈસુ પ્રભુના નામમાં તમે આજથી એમને અપ્રોચ કરવાના સ્ટાર્ટ કરશો. આઈ ડિક્લેર કે જે અનુભવ કદાચ તમે મિસ કર્યા હોય એનાથી વિશેષ, એનાથી વધારે એ અનુભવ ઈસુ પ્રભુના નામમાં તમારા માટે રિલીઝ થાવ. ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ. આમેન. હાલેલુયા. ઈસુ પ્રભુના નામમાં. આમેન and amen. Hallelujah. Hallelujah. God is a good God. God is a very deep. He is deep. અને બહુ બધી બાબતો જો આવશે તમારા માટે
સો આઈ એમ હિયર ટુ એન્કરેજ યુ કે આ બધી બાબતો જોજો, સમજજો, મેડિટેટ કરજો, પ્રેયર કરજો. અને ખાસ જે બાબતો તમારા માટે બહુ અમેઝિંગ લાગી હોય, ટચ થયું હોય સ્પિરિટની અંદર, કે કદાચ કન્ફ્યુઝન હોય, તમે એને મેસેજ કરીને પણ પૂછજો, કોમેન્ટ કરજો, કે જેથી મને પણ એ ખબર પડે. અને ખાસ તમારા ફેમિલીની સાથે, ફ્રેન્ડ્સની સાથે પણ તમે એ શેર કરો, એવી પણ મારી વિનંતી છે, કે જ્યાંથી આ લોકો એ બધી બાબતો જાણે અને દેવની સાથે આત્માથી ચાલનારા લોકો બને. આમેન. And I am damn sure કે તમારી લાઈફ એવી નહીં રહે. In Jesus name, amen. God bless you. God bless your family.